તો નમસ્કાર બધાને, આપણું ફરીવાર સ્વાગત છે આપણી વિદ્યા કેરિયર એકેડમી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે નવો ટોપિક લઈને આવી ગયા છીએ, જેની અંદર જે 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ એની ટૂંકમાં માહિતી હું તમારી પાસે લઈને આવી ગયો છું. તો આપણે આ શરૂઆત કરીએ. એની પહેલા વિડીયો શરૂઆત કરતા પહેલા હું તમને કહી દઉં કે આની પહેલાના જે GS5 એની ટોટલ 5 વિડીયો આવી ગયેલા છે. તો એના માટે તમે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલમાં જઈને બધી પ્લેલિસ્ટમાં જઈને બધા જ વિડીયો એકસાથે જોઈ લેજો. સાથે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સોળ સપ્ટેમ્બર ઓઝોન ડે. વિશ્વમાં જે આપણા પૃથ્વીની ફરતે જે ઓઝોન લેયર આવેલું છે, તો એના ક્ષયના લીધે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે કે જેને વર્લ્ડ ઓઝોન ડે તરીકે ઉજવવામાં આવે છે, કે જે યુનાઇટેડ નેશન તથા WHO તથા હારે બીજી ઘણી પણ સંસ્થાઓ એની સાથે જોડાયેલી છે, કે જે આ દિશામાં આગળ પગલું ભરી રહી છે. એનો મોટો એ જ છે કે પ્રોટેક્ટ ઓઝોન ફોર સસ્ટેનેબલ ફ્યુચર ટુમોરો, કે આજે તમે ઓઝોન બચાવશો તો આગળના કોઈ પણ પેઢી માટે તમે તમારું જીવન એને સમર્પિત કરી શકશો. તો શરૂઆત કરીએ આગળ ઓઝોન ડે વિશે. વોટ ઇઝ ઓઝોન ડે? ઓઝોન ડે છે શું કામ એને મનાવવામાં આવે છે, શું છે એની અંદર, કયા એની અંદર પગલા લેવામાં આવે છે, કયા એની અંદર વિશ્વને જાગૃતિ આપવામાં આવે છે. તો વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, બરોબર. ઓઝોન સ્તરના રક્ષણ અને તે માટે જાગૃતિ લાવવા માટે આ એક પહેલ કરવામાં આવી છે, કે જે વિશ્વ ઓઝોન દિવસ તરીકે આપણે જોઈએ છીએ. ક્યારે? તો કે ઓઝોન દિવસ દર 16 સપ્ટેમ્બરના દિવસે આપણે ઉજવવામાં આવે છે વિશ્વમાં, તેમજ આપણે ભારતની અંદર પણ દર 16 સપ્ટેમ્બરે તે આ દિવસ આપણે ઉજવીએ છીએ. આનો હેતુ શું છે ઓઝોન માટે? તમે ધોરણ 6, 7, 8 જે પણ વિદ્યાર્થીની અંદર જોતા છે કે તમારે વિજ્ઞાનની અંદર આનો પાઠ ભણવામાં આવતું જ હશે, કે ભાઈ ઓઝોન લેયર એની આપણે પૃથ્વીને જે રક્ષણાત્મક કવચ પૂરું પાડે છે, એની અંદર આપણને શું બચાવે છે, આની અંદર આપણાથી જે સ્વાસ્થ્ય છે, પર્યાવરણ છે, હવામાન છે, તે માટે ઓઝોન સ્તરનું હોવું ખૂબ જ અગત્યનું છે. એના માટે આપણે આ ઓઝોનને રક્ષણ પાડવું ખૂબ જ જરૂરી છે. શું કામ? તો કે જે સૂર્યના હાનિકારક કિરણો છે એ સીધા જ પૃથ્વી ઉપર ન આવતા સૌથી પહેલા તો આ ઓઝોનના લેયરમાંથી પસાર થાય છે. તમે અહીંથી જોઈ શકશો, અહીંયા આ જે આખું લેયર છે, પાતળું એવું લેયર આવેલું છે, આખી પૃથ્વી ફરતે આવેલું છે, કે જે ઓઝોન લેયર તરીકે ઓળખવામાં આવે. ઓઝોનને આપણે ટૂંકમાં O3 એનું અણુ સૂત્ર છે, એની રીતના આપણે ઓળખીએ છીએ. O3 એટલે ઓઝોનનું રાસાયણિક સૂત્ર તરીકે ઓળખીએ છીએ. આપણે જે ઓક્સિજનને કઈ રીતના લખીએ છીએ તો કે O2, અને આપણે કહીએ છીએ ઓક્સિજન. એની અંદર એક અણુ વધારે ઉમેરાય છે એટલે આપણે એને O3 ઓઝોન તરીકે ઓળખીએ છીએ. આ જે ઓઝોનનું પાતળું એવું લેયર છે, કે જે પૃથ્વીની ચારેય દિશામાં આખી ફરતે આવેલું છે, તો એના રક્ષણ માટે, બરોબર છે, એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. જો એ ન હોય તો આપણને ઘણા સૂર્યના જે કિરણો છે, બરોબર, એનાથી આપણને હાનિકારક નુકસાન ઘણું બધું એની અંદર આપણે ભોગવવાનું થાય છે. અત્યારના જે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે, જે ઉદ્યોગો દ્વારા છે કે કોઈ પણ અહીંયા જોવા મળે પ્રદૂષણ, તો એના દ્વારા જે સૂર્યના કિરણો છે એ સીધા પૃથ્વી ઉપર આવે તો આપણા માટે હાનિકારક થઈ શકે છે. અથવા તો જે ઉદ્યોગોમાંથી ધુમાડા નીકળે છે, દિન પ્રતિદિન જે પ્રદૂષણ વધે છે, એના લીધે જે ઓઝોનનું સ્તર છે એ એકદમ પાતળું થતું જઈ રહ્યું છે. અમુક જગ્યાએ એમાં ગાબડા પણ જોવા મળ્યા છે, જેમ કે એન્ટાર્કટિકાની અંદર એમાં ગાબડા જોવા મળે છે, કે જ્યાં ઓઝોનનું સ્તર એકદમ ખતમ થઈ ચૂક્યું છે. તો આ ઓઝોન દિવસ ઉજવવાનો હેતુ શું છે? આપણે જોયું કે જે આપણા માનવીના સ્વાસ્થ્ય માટે, પર્યાવરણ તથા હવામાન માટે ઓઝોન સ્તર હોવું ખૂબ જ જરૂરી છે. ઓઝોન એ સૂર્યના યુવીબી કિરણોને શોષી લે છે. યુવીબી કિરણો એટલે શું? ઘણાને ખબર હશે આમાં જે વિડીયો જોતા હશે, પણ બીજાનું કહું કે યુવીબી કિરણો એટલે તો કે અલ્ટ્રા વાયોલેટ કિરણ. યુવીબી અલ્ટ્રાવાયોલેટ કિરણો, પાર રક્ત, પાર જાંબલી કિરણો આપણે ગુજરાતીમાં કહીએ ને તો પાર જાંબલી કિરણો તરીકે ઓળખવામાં આવે. આ પાર જાંબલી કિરણો બીજા કઈ જગ્યાએ હોય છે? તો કે આ પાર જાંબલી, તમે જે યુવી કિરણો જોયું, તમે એક્સરે મશીન તમે કદાચ સાંભળ્યું હોય કે જે આપણે એક્સરે કાઢવામાં અથવા તો MRI માં, તો ત્યાં પણ આવા કિરણોનો ઉપયોગ થાય છે. કિરણોત્સર્ગી જે પણ આવા કિરણો આવે એના દ્વારા આપણે એક્સરે માં મદદરૂપ થતા. તો આ જ છે
એવા જ કિરણો સૂર્યમાંથી સીધે સીધા પૃથ્વી ઉપર આવે છે કે જેને કોણ રોકે છે? આ આપણું ઓઝોન લેયર. ટ્રોપોસ્ફેરિક ઓઝોન એ પ્રદૂષક ઓઝોન છે કે જે શ્વાસ અને હૃદય ઉપર અસર કરે છે. આપણા પૃથ્વીના 4 પ્રકાર પડે છે, મેઝોસ્ફેરિક, ટ્રોપોસ્ફેરિક, એ રીતના અલગ અલગ પ્રકાર પડે. એમાં જે ટ્રોપોસ્ફેરિક વાળું ઓઝોન છે એ પોતે પાછું પ્રદૂષક છે કે જે આપણા શ્વાસ અને હૃદય માટે એની ઉપર અસર કરે છે. પણ જે સૌથી ઉપરના સ્તર ઉપર જે ઓઝોન આવેલું છે એ રક્ષણાત્મક કવચ આપણને પૂરું પાડે છે. આગળ જઈએ. વોટ ઇઝ ઓઝોન લેયર? જે ઓઝોનનું સ્તર છે એ છે શું? આપણે એની માહિતી જોઈએ કે ઓઝોન સ્તર એ સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું સુરક્ષિત શિલ્ડ છે, એક આખું કવચ છે. આપણે કહીએ ને તો કે જે પૃથ્વીનો સૌથી બહારનો ભાગ કહેવાય સ્ટ્રેટોસ્ફિયર, કે જ્યાં હવા એકદમ પાતળી હોય ત્યાં ઓઝોનનું કવર આવેલું છે, ઓઝોનનું જે શિલ્ડ આવેલું છે. જે શું કરે છે ઓઝોન? સૂર્યના હાનિકારક યુવી કિરણોને શોષી પૃથ્વી ઉપર જીવનનું રક્ષણ કરે છે. જો એ રક્ષણ ન મળે તો આપણને કયા કયા રોગો થઈ શકે છે? તો કે ત્વચા કેન્સર છે, આંખના મોતિયા છે, તથા પર્યાવરણને પણ ઘણું નુકસાન વધે છે. ગ્લોબલ વોર્મિંગની માત્રા પણ વધે છે આના જો આ ઓઝોન સ્તર ન હોય તો. આંખના મોતિયા છે, ત્વચાનું જે કેન્સર જોવા મળે. ત્વચાનું કેન્સર કઈ રીતના? તો કે જે યુવી કિરણો આવે છે પૃથ્વીના સૂર્ય તરફથી, તો એ ચામડી ઉપર પડે તો ચામડીમાં જે કેન્સર જોવા મળે છે, ચામડીમાં જે ગાંઠ હોય અલગ અલગ કાળી પડી જાય છે આપણી ચામડી, એ ત્વચા કેન્સર તરીકે. તો એ કોના બચે છે? કોનાથી? તો કે ઓઝોન લેયરના કારણે. પાક છે, ફાઇટોપ્લેન્ક્ટોન છે, તથા જૈવ વૈવિધ્યને પણ રક્ષણ પૂરું પાડે છે. જો આ ઓઝોન લેયરનું જે બીજું એનું કામ શું છે? જે ફાઇટોપ્લેન્ક્ટોન નામની જે વનસ્પતિ લીલ છે, બરોબર છે, તો એ શું કરે છે? ખોરાક જાતે બનાવે છે, પણ એના માટે પણ સૂર્યપ્રકાશ જરૂરી છે. પણ એવો હાનિકારક સૂર્યપ્રકાશ પડે તો પછી એને પણ નુકસાન થઈ શકે છે. એના માટે પણ, તથા જે આપણે ખેતરની અંદર પાક ઉગાડીએ છીએ તથા જૈવ વૈવિધ્યને પણ રક્ષણ પૂરું પાડે છે. જીવનની આપણે પૃથ્વીની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે છે, ફળ, ફૂલ, પાન, પક્ષીઓ, એની બધામાં. આગળ જોઈએ. મોન્ટ્રિયલ પ્રોટોકોલ, કે આની અંદર જે કરાર કરવામાં આવેલો હતો કે જે દિન પ્રતિદિન ઓઝોનનું જે સ્તર ઘટી રહ્યું છે, અન્વયથી પ્રદૂષણ થઈ રહ્યું છે, બરોબર છે, તો એક કરાર કરવામાં આવ્યો હતો. વિશ્વના દેશો એક સાથે મળીને આ એક કરાર કર્યો હતો કે જેનું નામ હતું મોન્ટ્રિયલ પ્રોટોકોલ. આ પ્રોટોકોલ છે શું? પહેલા તો એ સમજીએ કે મોન્ટ્રિયલ પ્રોટોકોલ કઈ જગ્યાએ થયેલો હતો. આ કરાર કેનેડા દેશમાં આવેલા મોન્ટ્રિયલમાં ક્યુબેક સ્થિત વિસ્તારમાં થયેલો હતો. કેનેડા દેશ એની અંદર આવેલું મોન્ટ્રિયલ સ્ટેટ, બરોબર, એની અંદર ક્યુબેક, ત્યાં આ કરાર થયેલો હતો. કઈ તારીખે? તો કે 16 સપ્ટેમ્બર 1987. ત્યારથી જ લઈ દર વર્ષે હવે આપણે 16 સપ્ટેમ્બરે ઓઝોન ડે તરીકે ઉજવીએ છીએ. શરૂઆત ક્યારથી થઈ હતી? તો કે કેનેડાની અંદર આવેલું મોન્ટ્રિયલ સ્ટેટ, એની અંદર આ કરાર થયેલો હતો. વિશ્વના દેશોના જે પણ પ્રતિનિધિ મંડળ છે ત્યાં ભેગું થયું અને એને કરાર કર્યો કે ભાઈ આપણે જે દિન પ્રતિદિન ઓઝોનનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે એને બચાવવું કઈ રીતના, એની અંદર કઈ કઈ મંત્રણા આગળ કરાવી. તો એના માટે 16 સપ્ટેમ્બર 1987 સ્વીકૃત થયું અને 1 જાન્યુઆરી 1989 થી અમલમાં આવ્યો હતો. એટલે આપણે જોઈએ છીએ કે 16 સપ્ટેમ્બરે આપણે એને ઓઝોન દિવસ તરીકે ઉજવીએ છીએ. આ કરાર જે થયો હતો એ કરારના મુખ્ય ઉદ્દેશો શું હતા? તો કે ઓઝોનને હાનિ કરતા કારકો, જે ઓઝોનનું સ્તર છે, માની લો કે આ જે આપણે પૃથ્વી આપણે ધારીએ કે આની અંદર આ રીતનું જે ઓઝોનનું સ્તર હોય એને હાનિ કરતા કે ભાઈ આનો ક્ષય કોણ કરે છે, એવા કયા કારકો છે કે જે આનો ક્ષય કરે છે? જેમ કે CFC છે, હેલોન્સ છે, HFC છે. આ બધા જે તે તબક્કાવાર એનો ઉત્પાદન ઘટાડવું અથવા તો એની ક્રિયાશીલતા કઈ રીતના ઓછી કરવી, એના જે કોઈ પણ ઓપ્શન ની અંદર બીજા કયા વાયુઓનો આપણે ઉપયોગ કરીએ તો ઓઝોનનું જે ક્ષારણ થાય છે એ ઘટે, એના માટેનો કરારનો મુખ્ય ઉદ્દેશ હતો. આ જે બધા વાયુઓ છે, CFC છે, હેલોન્સ છે, HFC છે, તો એ આપણા જે ઘરની અંદર ઉપયોગમાં લેવામાં આવતા જે પણ સાધનો છે, જેમ કે ટીવી છે, એસી છે, ફ્રીજ છે, એમાંથી જ આ બધા હાનિકારક વાયુઓ ઉત્પન્ન થાય છે અને પછી વાતાવરણમાં જાય છે. વાતાવરણની જે ઉપર આવેલું ઓઝોન સ્તર છે એનું ક્ષારણ આ મુખ્યત્વે આ વાયુઓ કરે છે. આ કરાર થી શું હતું? તો કે 99% જેટલા ODS ફેઝ આઉટ થયા. એ બધી અલગ અલગ મીટિંગ થી એટલી બધી મંત્રણા થઈ તો એની અંદર ODS ફેઝ એટલા થયા અને ઓઝોન સ્તર પુનઃ પ્રાપ્તિ તરફ છે.
એટલે આ મીટિંગ નો ઉદ્દેશ એ જ હતો કે જે હવે ઓઝોનનું સ્તર એકદમ પાતળું થયું, હવે એને કઈ રીતના બચાવવું એના માટેનું આ ODS ફેઝ આઉટ થયા અલગ અલગ કોઈ પણ કંપની, તો એનામાંથી હવે 99% જેટલા થયા છે અને આગળ એની અંદર પ્રગતિ શરૂ છે. તો આ મુખ્ય ઉદ્દેશ હતો મોન્ટ્રીયલ પ્રોટોકોલનો. આની અંદર હજુ થોડી ઘણી માહિતી હોય છે. તો આની જે મુખ્ય એના મીટિંગો હજુ ભરાય છે, દર વર્ષે ભરાય છે, એમાંની હજુ એક આવે છે કિંગલી એમેન્ડમેન્ટ કરીને. આપણે એના વિશે થોડીક માહિતી મળે કે શું છે. ઓકે, કિંગાલી એમેન્ડમેન્ટ હજુ એક કરાર થયો હતો મોન્ટ્રીયલ પ્રોટોકોલને આધીન જ તે આ કરાર થવામાં આવેલો હતો, જેનું નામ છે કિંગાલી એગ્રીમેન્ટ અથવા તો કિંગાલી એમેન્ડમેન્ટ. કિંગાલી પણ એક પ્રદેશ છે અથવા તો એક સ્ટેટ છે, આફ્રિકાની અંદર આવેલું છે, યુગાન્ડામાં. બરોબર. 10 થી 14 ઓક્ટોબર 2016 દરમિયાન મોન્ટ્રીયલ પ્રોટોકોલને આધીન જ તે 28મી પાર્ટી મીટિંગ કે જે આફ્રિકા દેશમાં રવાંડા સ્થિત કિંગાલી પ્રદેશ ખાતે મળી હતી. આફ્રિકા દેશ એની અંદર આવેલું રવાંડા સ્ટેટ એની અંદર આવેલો કિંગાલી પ્રદેશ, ત્યાં એક મીટિંગ મળી હતી, દેશના પ્રતિનિધિઓ બધા મળ્યા હતા. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન આ મીટિંગ ચાલી હતી 2016 અને એમાં 28મી પાર્ટી મીટિંગ થઈ હતી. એવી કુલ 35 જેટલી મીટિંગ થઈ ગયેલી છે. એમાંની જે 28મી પાર્ટી મીટિંગ હતી કે જે આફ્રિકા સ્થિત રવાંડામાં કિંગાલી પ્રદેશ આવેલો છે, ત્યાં મીટિંગ મળી હતી. એ મીટિંગના મુખ્ય મુદ્દા શું હતા? તો કે ઓઝોનને નુકસાન કરતા ઘટક છે, હમણાં જ આપણે વાત કરી, ઓઝોનને નુકસાન કરતા ઘટક જે હતા CFC છે તથા HFC છે, બરોબર, એના ફેસ ડાઉન થી સદીના અંતે 0.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગરમાવો ટાળવાનો હતો. જે ગરમી વધે છે મુખ્ય કારણ જ છે ઓઝોન સ્તરનો જે કોણ નાશ થઈ રહ્યો છે અથવા તો એના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. એનું કારણ શું છે? તો કે પૃથ્વી દિન પ્રતિદિન ગરમ થઈ રહી છે. ગરમ કઈ રીતના થઈ રહી છે? તો કે આવા બધા વાયુઓ છે એનું પ્રમાણ વધી રહ્યું છે. એટલા માટે આ બધા વાયુઓનું પ્રમાણ કઈ રીતના વધે છે? તો કે આપણે જે ઘરે એસી વાપરીએ છીએ, ફ્રીજ વાપરીએ છીએ, એની અંદર આ બધા વાયુઓ આવેલા હોય છે. એ બહાર જાય, સાથે સાથે પ્રદૂષણ પણ ભળે, ત્યારે આના સ્તરમાં ઘટાડો થતો હોય છે. તો આનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે આનો ફેસ ડાઉન કેટલો ઓછો લાવવાનો હતો? 0.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમાવો ઓછો કરવાનો હતો. કેમ કે જો તમે જોશો કે પૃથ્વીની જે પણ વાર્ષિક તાપમાન હોય એની અંદર 1 ડિગ્રી સેલ્સિયસ નો પણ વધારો થાય તો ઘણી જગ્યાએ પૂર આવી જાય, ઘણી જગ્યાએ દુષ્કાળની માત્રા વધી જતી હોય. એટલા માટે જ આ અમેન્ડમેન્ટ થયું હતું કે ઘણા બધા વિકસિત દેશો એકબીજા સાથે મળે, ભેગા થાય અને એ રીતના એવું નક્કી કરે કે આપણે કઈ રીતના ઓઝોન સ્તરને પાછું સુરક્ષિત સ્તરે આપણે લાવવાની થાય છે. આનાથી શું થાય છે? તો કે એનર્જી એફિશિયન્ટ કુલિંગ સાથે અમલીકરણ દ્વિગુણી લાભ આપવાનો થઈ શકે છે. જે કુલિંગ થાય, આપણે કુલિંગ મેળવવા માટે જે એસી નો ઉપયોગ કરીએ છીએ, તો આના જે એનર્જી એફિશિયન્ટ તરીકે કઈ રીતના ઓછામાં ઓછો ઉપયોગ કરવો, કુદરતી તત્વોનો આપણે વધારે ઉપયોગ કરીએ અને કૃત્રિમ તત્વોનો ઉપયોગ ઓછો કરીએ, એનો આ મુખ્ય ઉદ્દેશ હતો. અમલીકરણ માટે દ્વિગુણી લાભ આપણો વધારી શકે છે. તો કિંગાલી એમેન્ડમેન્ટ એ રીતના હતો. આ તમે જોઈ શકો છો. 28મી મીટિંગ મળી હતી તો કે કિંગાલી રવાંડામાં 10 થી 14 ઓક્ટોબર ત્યાં મળી હતી. આજે HFC ની મેં વાત કરી અથવા CFC ની વાત કરી, એનું તમને આખું નામ કહું તો CFC એટલે શું છે? તો કે કાર્બન. આ CFC નું આખું નામ છે, ક્લોરોફ્લોરોકાર્બન. આમાં જે છેલ્લો નામ છે કાર્બન, એ જ મુખ્ય પરિબળ છે ઓઝોન સ્તરના ક્ષારણ માટેનું, CFC. HFC નું ફૂલ ફોર્મ છે હાઇડ્રોફ્લોરોકાર્બન. આ તો કે એસી રેફ્રિજરેટર એની અંદર જોવા મળે, અને આ જે CFC છે એ વાહનોમાંથી જે ધુમાડો નીકળે છે એની અંદર ત્યાંથી જોવા મળે છે. આ બે વાયુઓનું જે મિશ્રણ થાય અથવા બે વાયુઓ ઓઝોન સ્તરમાં જાય અને એનું વિઘટન કરે છે. આગળ જઈએ આપણે. ઓઝોન સ્તરના ખતરા તથા તેના સ્ત્રોત. હવે આપણે વાત કરી હતી કે જે CFC HFC હતા, અલગ અલગ હજુ બીજા ઘણા વાયુઓ એમાં ભળેલા છે કે જે ઓઝોન સ્તરના ક્ષય માટે કારણભૂત તત્વો છે. તમે આ ચાર્ટ જોઈ શકો છો કે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે, ઉદ્યોગોની અંદર જે કોઈ માલ સામાનનું ઉત્પાદન થતું હોય છે, બરોબર છે,
એની અંદર આ બધા જે વાયુઓ છે ઓડીએસ ફેઝ હમણાં જે આપણે વાત કરી રીતે એની અંદર સીએફસી એચએફસી તથા આ જે બીજા તત્વો છે વીઓએક્સ એનઓએક્સ આ બધા તો એનું પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસમાં તો કે જે વધારે વીઓએક્સ નું જે ઉત્પાદન થાય છે 16.30% જેટલું છે સાથે સાથે 13.90% જેટલું છે એનઓએક્સ નું ઉત્પાદન છે આ બધા જે તત્વો છે એ કાર્બનિક તત્વો છે નાઇટ્રોજન ઓક્સાઇડ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે અથવા સલ્ફર ડાયોક્સાઇડ આ બધાના મિશ્રણમાંથી થાય એટલે મુખ્ય હાનિકારક તત્વો ઓઝોનના ક્ષય માટે કેટલા છે તો કે એક છે HFC બીજું હતું CFC પછી બીજા છે NO2 પછી છે CO2 આવા બીજા અનેક ઘણા બધા તત્વો રહેલા છે વાયુઓ રહેલા છે કે જે ઓઝોન ક્ષય માટે કારણભૂત તત્વો રહેલા છે આપણે HFC CFC નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ બધા જ તે વાહનોના ધુમાડામાંથી નીકળે છે અને આ CO2 જે કાર્બન ડાયોક્સાઇડ છે બરોબર એ મુખ્ય છે કોના માટે તો કે ગ્લોબલ વોર્મિંગ માટે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાવવા માટેનો મુખ્ય તત્વ છે CO2 બરોબર આપણે જે ઉશ્વાસમાં બહાર કાઢીએ છીએ યાદ છે આપણે હવે આ તમે જે રેશિયો જોયો અલગ અલગ કે જે ઓડીએસ છે સીએફસી છે હેલોન છે HFCs છે આ જેટલા પણ વાયુઓ છે કે જે ઓઝોન ક્ષયના કારકો છે આગળ તે ઓઝોન સાથે ભળી તેનું ખવાણ કરે છે જેમ કે આખું આમ તો રહેલું હોય જેમ કે તમે જો કે ભાઈ ધારો લ્યો કે આ ઓઝોનનું સ્તર છે બરોબર આ જેટલા પણ તત્વો અહીંયા એની સાથે ઓઝોનની સાથે ભેગા થાય એટલે શું કરે આનું ખવાણ કરે આમ વચ્ચેથી એને તોડે છે એટલા માટે એટલે જેમ તમે જ્યાં ગાબડા પડતા જાય એમ આપણે જે યુવી કિરણો છે સીધા પૃથ્વી ઉપર આપાત થઈ જતા હોય છે આ બધા એના કારકો છે તે ઓઝોન સ્તરની ક્રિયાશીલતામાં ઘટાડો કરે છે હમણાં જ આપણે ઓઝોન વિશે જોયું કે આપણને પાકની અંદર છે ફાઇટોપ્લેન્ટોન છે આ બધાની એની ક્રિયાશીલતામાં વધારો કરે સાથે સાથે શું કરે છે તો આ ક્રિયાશીલતામાં ઘટાડો કરવા માટેના મુખ્ય કારકો છે CFC છે HFC છે જ્યારે આ વાળો જે ચાર્ટ તમે જોયો VOX NOX એ આનું મિશ્રણ છે CO2 NO2 CO એના માટેનું નાઇટ્રસ ઓક્સાઇડ તથા સલ્ફર ડાયોક્સાઇડ આનું મિશ્રણ કે જે VOX અને NOX તરીકે ઓળખાય છે એ બધું ઉત્પાદન ક્યાંથી થાય છે ચાર્ટની અંદર તમે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે ઉદ્યોગોની અંદર જે માલ સામાનનું ઉત્પાદન થતું હોય એ છે બાયો ઓર્ગેનિક સોર્સ છે કે જે વિઘટનની પ્રક્રિયા થતી હોય જે મૃત વનસ્પતિઓ અથવા જીવો જે પડેલા હોય એમાંથી તે ઉત્પન્ન થતો હોય ઝેરી વાયુઓ નીકળતા હોય અથવા તો ડમ્પિંગ સાઇટ હોય કે જ્યાં બધો કચરો ઠલવાતો હોય એ બધું સાથે સાથે કોલ કમ્બક્શન કોલસાનો ઉપયોગ આપણે જોયું હશે કે વીજળી મેળવવા માટે હજુ આપણે કોલસાનો ઉપયોગ કરવો પડે છે તો જે કોલસાનો ઉપયોગ થતો હોય જે કારખાનામાં ત્યાં સૌથી વધારે પ્રમાણ આ વાળા તત્વોનું રહેલું હોય છે તમે ચાર્ટની અંદર જોઈ શકો છો નાઇટ્રસ ઓક્સાઇડ એ બધાનું પ્રમાણ જે કોલ કમ્બશન થાય કોલસાનું જે દહન થાય છે એની અંદર એનું પ્રમાણ વધારે હોય છે પછી જોવા મળે સોલ્વન્ટ યુટિલાઇઝેશન ક્ષારણની પ્રક્રિયા તમે જોયું હોય કે જે દરિયાની અંદર ખારું પાણી છે એને મીઠું કરવાની પ્રક્રિયા ચાલે છે તમે જોયું કેમ કે પાણીની પણ તંગી આમે આવી રહી છે તો એના માટે પણ સોલ્વન્ટ યુટિલાઇઝિંગ પ્રક્રિયા ક્ષારણની પ્રક્રિયા જે જોવા મળે છે એમાં અમુક અંશે આવા તત્વોનું ઉત્પાદન થાય છે કે જે ઓઝોનના ક્ષય માટે કારણભૂત બનતા હોય છે પછી આવ્યું ડીઝલ વ્હીકલ એમ્બિશન જે પણ ડીઝલ ગાડીઓ છે તમે જોતા છો આજુબાજુ ઘણી બધી ડીઝલ ગાડીઓ છે હવે તો ટ્રેનો બધી ઇલેક્ટ્રિક થવા માંડી છે પણ જે સૌથી પહેલા જે ડીઝલ ગાડીઓ તરીકે એન્જિન બધા વપરાતા હતા અથવા તો કોલસાનો ઉપયોગ ત્યાં પણ થતો હતો તો ત્યારે પણ શું થતું હતું આ બધા હાનિકારક તત્વો ઉત્પન્ન થતા હતા અને તે ઓઝોન ક્ષયના ક્ષય માટે કારણભૂત બનતા હતા એટલે ડીઝલ વ્હીકલ એમિશન હજુ તો આપણે ઘણી ડીઝલનો જ ઉપયોગ કરી છે ડીઝલ યુક્ત વાહનો તો એની અંદર પણ આ તત્વોનું પ્રમાણ વધારે હોય છે 38.80% જેટલું છે આ જેટલો પણ ચાર્ટ છે એ દર વર્ષે તૈયાર થતો હોય છે કે જે અલગ અલગ કંપનીઓ છે અલગ અલગ સંસ્થાઓ છે અથવા અલગ અલગ NGO આ ચાર્ટ બહાર પાડતી હોય છે એની અંદર તમે આ જોઈ શકો છો પછી આવ્યું ગેસોલિન વ્હીકલ એમિશન ગેસોલિન એટલે તો કે ગેસોલિન એટલે આપણે પેટ્રોલ યુક્ત વાહનો આપણી જે સ્કૂટર બાઇક છે બરોબર તો એના ઉપયોગથી પણ એમાંય તે આપણા પ્રદૂષણ માટે કારણભૂત છે એના માટે પણ એ વધારે છે VOX છે NOX છે એનું ઉત્પાદન તો કે એની અંદર VOX નું પ્રમાણ 28.40% નોંધવામાં આવેલું છે દર વર્ષનો આંકડો છે સાથે સાથે એની અંદર NOX નું પ્રમાણ ઓછું જોવા મળે છે હવે તમે જોયું હશે કે E20 પેટ્રોલનો ઉપયોગ તમે જોયું હશે કે હવે મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે E20 પેટ્રોલ ઇથેનોલ યુક્ત વાળું કે એની અંદર શું હશે તો કે
શું કહેવાય 80% જેટલું પેટ્રોલ અને 20% જેટલું ઇથેનોલ મેળવવાની વાત છે આમાં, એની અંદર આમાં તમે જોશો. પછી આપણે આગળ જોઈએ તો કે રિકવરી ટાઈમલાઈન. હવે દેશોએ નક્કી કરેલું છે કે જે રિકવરી ટાઈમલાઈન ઓઝોનનું જે પણ હવે ક્ષય થઈ ગયું છે, એન્ટાર્ટિકાની અંદર જે ગાબડું જોવા મળી રહ્યું છે, તો હવે એનો રિકવરી ટાઈમલાઈન આપણે જોવાનો છે કે હવે પાછું કેમ લાવવું, પાછું કેમ દુનિયાને એકદમ સ્થિર કરી, પાછું કેમ પહેલા જેવું આપણે સ્વચ્છ બનાવી, એના માટેનો ટાઈમલાઈન બનાવવામાં આવેલો છે. WMO તથા UN દ્વારા અપડેટ આપવામાં આવેલા છે કે જો વૈશ્વિક સ્તરે આપણે જોઈએ આખા વિશ્વમાં તો કે 2040 આસપાસ ભવિષ્યની અંદર તથા એન્ટાર્કટિકા ઉપર જે હમણાં આપણે વાત કરી કે એની અંદર ત્યાં ગાબડા જોવા મળી ગયેલા છે ઓઝોન ક્ષયના કારણના લીધે, તો કે એન્ટાર્કટિકા ઉપર 2066 સુધીનો 1980 જેવી સ્તરે પરત લાવવાનો અંદાજ છે. એટલે 1980 જેવું સ્તર એટલે કે 1980 ની જે વાત હતી ત્યારે ઓઝોન લેયર એકદમ ગુડ ક્વોલિટીમાં હતું કે ત્યારે આપણા માટે જે ઓઝોન લેયર હતું એવું પાછું લાવવાનું છે. અત્યારે એમાં પાતળું થતું જાય છે એટલા માટે. તો આ વૈશ્વિક સ્તરે નક્કી કરેલા આંકડા છે કે જે ટાઈમલાઈન નક્કી કરી છે કે આખા વિશ્વમાં 2040 આસપાસ તથા જે એન્ટાર્કટિકા ઉપર વધારે ધ્યાન આપવું પડે એમ છે, એમાં વધારે ઉર્જાનો વ્યય થઈ ગયો એટલે ત્યાં વધારે કામ કરવા જેવું છે, એટલા માટે એની ટાઈમલાઈન રાખેલી છે 2066 સુધી. તો 1980 જેવી સ્થિતિ પાછી લાવવાની વાત થઈ છે. એના માટે કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે તો કે WMO અને UN જેવી અપડેટ મુજબ આ ટ્રેક ઉપર રિકવરી ચાલુ છે. WMO નું ફૂલ ફોર્મ તમને આપેલું જ છે, વર્લ્ડ મેટ્રીઓલોજીકલ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા એ જે UN ની સાથે જ તે કામ કરે છે કે યુનાઇટેડ નેશન, એ સંસ્થાએ સાથે મળીને અને વૈશ્વિક સ્તરે 2040 નો ટાર્ગેટ આપવામાં આવેલો છે. હવે આપણે વાત કરીએ આગળ કે જે આજનો દિવસ આપણે વાત કરીએ ઓઝોન, વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર, તો કે જે આપણી ભારત સરકાર દ્વારા કયા પગલાઓ કઈ પહેલ શરૂ કરવામાં આવેલી છે તો કે એના દિવસે આજના દિવસે તો કે ઘણા રાજ્યોમાં છે, વિવિધ સંસ્થાઓમાં છે, કાર્યક્રમો થાય છે, ક્વિઝ થાય છે, પોસ્ટર ડ્રાઈવ ચલાવાય છે તથા વિદ્યાર્થીઓ દ્વારા શું કરવામાં આવે છે ઓઝોન પ્લેજ તથા એસી સર્વિસિંગ અવેરનેસ તથા ઈ વેસ્ટ કલેક્શન જેવા કાર્યક્રમો પણ જોવા મળે છે. એટલે આ એક પહેલ છે કે જેના લીધે શું થાય કે આજનો જે બાળક છે કે જે ઓઝોન પ્રત્યે સભાન થાય, એની જાગૃતિ ફેલાય કે ભાઈ આપણે માટે ઓઝોન આવનારી પેઢી માટે ઉપયોગી છે. એટલા માટે આવી બધી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે, જેની અંદર ઘણી બધી સંસ્થાઓ ભાગ લે, શાળાઓ લેવલે, રાજ્ય લેવલે આવી બધી પરીક્ષાઓ યોજાતી હોય છે. બરોબર, તો આ આજના નાના એવડા વિડીયોમાં આપણે ઓઝોન વિશે ઘણી બધી માહિતી મેળવી. ઓઝોનનો ક્ષય કઈ રીતના થાય છે, ઓઝોન હાનિકારક તત્વોને કઈ રીતના અટકાવે છે, બરોબર, પ્રદૂષણકારક એવા તત્વો છે એ ઓઝોનનું કઈ રીતના ક્ષારણ કરે છે, બધી જ માહિતી આપણે આ નાના એવડા વિડીયોની અંદર મળેલી છે. આશા રાખું કે તમને આ વિડીયોની અંદર જોવાની મજા આવી હોય. હજુ કોઈ વ્યક્તિઓએ આ વિડીયોને લાઈક, શેર કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી નાખજો, બરોબર છે. કેમ કે અમે જોયું છે કે અમારા એનાલિટિક્સ પ્રમાણે જે પણ તમે વિડીયો જોવો છો અમારા, એની અંદર એવા છે વ્યક્તિઓ કે જેને સબસ્ક્રાઇબ નથી કર્યું, ફક્ત વિડીયો જોઈને વયા જાય છે. પણ આપણે એવું નથી કરવાનું. તમે આ વિડીયોને સબસ્ક્રાઇબ કરશો એટલે તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન સૌથી પહેલા આવશે. એટલા માટે તમે આ વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો અને આગળ બધાને માહિતી પૂરી પાડજો. આભાર. જય શ્રી કૃષ્ણ.